નમસ્કાર મિત્રો, સાંકળ બુલ્સમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીએ છીએ શ્રી રેફ્રિજરેશન લિમિટેડનો જે આઈપીઓ આવ્યો છે, બીએસસી એસએમઈ નો આઈપીઓ છે. તો એ આઈપીઓ ભરવા જેવો છે કે નહીં, અને ભરવા જેવો છે તો કેટલો પ્રોફિટ આપી શકીએ, અને કંપનીને કેટલા રૂપિયાની જરૂર છે, આગળ આપણે ડિસ્કસ કરતા જઈએ. ઓફર તારીખની વાત કરીએ તો ખુલવાની તારીખ 25 જુલાઈ હતી, અને 29 જુલાઈ સુધી આપણે અપ્લાય કરી શકીએ છીએ. એટલે કે આવનારા 29 જુલાઈ સુધી આપણે અપ્લાય કરી શકશું. જો તમે અપ્લાય કરવા ઈચ્છતા હોય તો સોમવારે કરી શકો છો, અથવા તો 29 જુલાઈના 5 વાગ્યા સુધીના દિવસની અંદર તમે આ અપ્લાય કરી શકો છો. ઓફર પ્રાઇસ છે 119 થી 125. તમે પ્રાઇસ જે સિલેક્ટ કરતા હોય એમાં બને ત્યાં સુધી 125 ની પ્રાઇસ સિલેક્ટ કરવાની, અને ઇસ્યુ સાઇઝ છે 117.33 કરોડની, એટલે કે કંપનીને રૂપિયા જોઈએ છે 117 કરોડ. તો અહીંયા કદાચ આપણે આઈપીઓ અપ્લાય કરીએ છીએ વારો આવી શકે તો આવી શકે. એટલે જો તમે દરેક વખતે એસએમઈ આઈપીઓ અપ્લાય કરતા હોય, પહેલા અત્યાર સુધી એવું હતું કે એક જ લોટ અપ્લાય કરવાનો હતો, હવે ફરજિયાત 2 લોટ થઈ ગયા છે. એટલે તમારે મોટા રૂપિયાની જરૂર પડશે, એટલે કે અરાઉન્ડ 3 લાખની આસપાસ રૂપિયા હશે તો તમે અપ્લાય કરી શકશો. અત્યારે જે જીએમપી બતાવે છે એ છે 60%. તો 60%ના હિસાબથી જો અહીંયા કાઉન્ટ કરવા જઈએ તો લગભગ આપણું કેપિટલ છે એ 1.5 ગણા કરતા વધારે થઈ શકે આઈપીઓ નું અલોટમેન્ટ મળે તો. અને લોટ સાઇઝ છે એ 1000ની, એટલે કે 1000 શેરનું બંડલ તમને મળવાનું છે. જો તમે અપ્લાય કરવા ઈચ્છતા હોય તો 2 લોટથી અપ્લાય કરી શકશો. તેની ખાસ નોંધ લેવી, અત્યાર સુધી જે એસએમઈ આઈપીઓમાં બધા અપડેટ હતા એમાં થોડાક નિયમોમાં ફેરફાર થયા છે, અને આ હિસાબે તમે અપ્લાય કરી શકો છો. કંપની શું કરે છે તો કંપનીની ડિટેલ જે અહીંયા છે, કંપની પોતાની જે પ્રોડક્ટ બનાવતી હોય કે વોટએવર જે કંઈ કામકાજ કરે છે એ બધું અહીંયા તમને શો કરાવવામાં આવ્યું છે, તમે વાંચી શકો છો. અને દરેક આઈપીઓ ભરતી વખતે આ ડિટેલ ફરજિયાત એકઠી કરવાની કે કંપની શું કરે છે, કંપની ક્યાંની છે, અને કંપનીને રૂપિયા શા માટે જોઈએ છે, એટલે કે રૂપિયા લેવાનો હેતુ શું છે. તો અહીંયા લખેલું છે, પહેલો હેતુ વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ, અને બીજું છે જનરલ કોર્પોરેટ પર્પઝ. તો જનરલ કોર્પોરેટ પર્પઝ લગભગ કંપનીની અંદર આવશે, પણ પહેલું જે કારણ છે વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ, એની અંદર એના કારણો જોઈ લેવાના. એમાં ખાસ કરીને જો કંપનીને વધારે પડતી લોન કે દેણું ચૂકવવાનું થતું હોય તો એ આઈપીઓ ભરતા પહેલા વિચાર કરી લેવો. નાણાકીય પરિસ્થિતિની વાત કરીએ તો કંપનીના છેલ્લા 3 વર્ષનો રિપોર્ટ, એટલે કે 2023ની અંદર કંપનીની જે મિલકત હતી એ 94.32 કરોડની હતી, ટોટલ આવક હતી એ 50.90 કરોડની હતી, અને નફો છે એ 2.57 કરોડનો હતો. પછી 2024માં નફો છે એ 12.33 કરોડે પહોંચ્યો, અને 2025માં 13.55 કરોડે પહોંચ્યો છે. એટલે નફામાં વર્ષે વધારો આવે છે, એટલે કંપનીનો જે આઈપીઓ છે એ પ્લસમાં ખુલવાના ચાન્સ દેખાય છે. અને બાકીની આપણી બધી જે સોશિયલ મીડિયાની ચેનલો છે જે તમને ઘણી બધી મદદરૂપ થઈ શકતી હોય, તો તમે આપણી દરેક ચેનલ ઉપર આવી શકો છો. અને મિત્રો, આવું જ બધું અપડેટ આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં આપીએ છીએ, ઇન્સ્ટાગ્રામમાં પણ આપીએ છીએ, અને સાથે સાથે યુટ્યુબમાં પણ આપીએ છીએ. એટલે તમારી પાસે જો કોઈ સ્પેસિફિક વિષય હોય કે આ વિષય ઉપર આપણે થોડીક વધારે ડીપમાં જાણકારી જોઈએ છીએ, સમય અને સંજોગ મુજબ જો સમય મળતો હોય છે તો તમે એ જે ટોપિક આપશો એના પર પણ અમે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ.